રાજકોટ શહેરમાં ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થતો મોટો કૌભાંડ સામે આવ્યું છે। માધાપાર ચોકડી નજીક આવેલી યોગી ઇન્ડસ્ટ્રીઝમાં સ્થિત હીર એન્ટરપ્રાઇઝ પર રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે દરોડો પાડી ભારે માત્રામાં અખાદ્ય અને સડેલી બદામનો જથ્થો ઝડપ્યો છે। તપાસ દરમિયાન અંદાજે 2000 કિલો જેટલી બદામ મળી આવી હતી, જેની કિંમત આશરે 12 લાખ રૂપિયાનું હોવાનું મનાઈ રહ્યું છે। ચોંકાવનારી બાબત એ છે કે સડેલી બદામનું કતરણ કરીને તેને કુલ્ફી, ગોળા અને મીઠાઈ બનાવવામાં ઉપયોગ માટે બજારમાં વેચવામાં આવતી હતી। ઉનાળાની ગરમીમાં લોકો ઠંડક મેળવવા જે ગોળા અને કુલ્ફીનો આનંદ માણે છે, તેમાં આવી અખાદ્ય વસ્તુઓનો ઉપયોગ થતો હોવાની માહિતી લોકોમાં ચિંતા ફેલાઈ રહી છે। વધુ તપાસમાં સામે આવ્યું કે હીર એન્ટરપ્રાઇઝ પાસે ફૂડ લાયસન્સ તેમજ જીએસટીની નોંધણી પણ ન હતી। ફૂડ વિભાગે સ્થળ પરથી સેમ્પલ લઈને વડોદરા લેબોરેટરી ખાતે તપાસ માટે મોકલ્યા છે, સાથે જ પેઢીને નોટિસ ફટકારી છે। બદામના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પ્રાથમિક માહિતી મુજબ 39 થી વધુ પેઢીઓને આ સડેલી બદામનું વેચાણ કરવામાં આવતું હતું, જેને લઈને ફૂડ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। રજિસ્ટર્ડ બ્રાન્ડનું આઈસ્ક્રીમ અથવા ગોલા ખાતા હોય તો ચેતી જજો, કારણ કે રાજકોટના માધાપર વિસ્તારમાં હીર એન્ટરપ્રાઇઝમાં 2 ટનથી વધુ બદામનો સડેલો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તેમાં આપણી સાથે આરોગ્ય અધિકારી જોડાય છે। સર, આ બદામ છે તે સડી ગઈ છે સાવ અને એનો ઉપયોગ કરવામાં આવતો હતો, શું કહેશો સર તેને લઈને? આપણે રાજકોટના જે જામનગર રોડ ઉપર જે પુલ માધાપુરનો પુલ આવેલો છે તેની બાજુમાં યોગી ઇન્ડસ્ટ્રી એરિયા છે, તેમાં જે આ હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢી છે એની ચકાસણી કરતાં આપણે ત્યાં ડ્રાયફ્રૂટ ખાસ કરીને બદામનું પેકિંગ વગેરે કરતાં નજરે પડેલા હતા। તેની બદામ આપણે ચેક કરતાં લગભગ તમામ બદામ એટલે કે આશરે 2000 કિલો જેટલી બદામ છે, લગભગ બધી તમામ સડેલી બદામ છે, છતાં પણ તેનો કતરણ કરી અને વેચાણ કરી અને માનવ આહાર માટે વેચાણ કરતા એવું જણાવાયું છે। સર, આ બદામ ક્યાંથી લઈ આવ્યા? કારણ કે આ બદામ તો ખૂબ ખરાબ છે, તો બદામ ક્યાંથી લઈ આવ્યા? તપાસમાં હજી સુધી કંઈ સાંભળ્યું છે? ના, બદામ છે એને અગાઉ ખરીદી હોય અને અહીંયા પડી સડી ગઈ, અથવા તો આવો માલ સ્પેશિયલી જાણી જોઈને ખરીદતા હોય તેવું પણ બને। એટલે પોતે જે વેચાણ કરે છે તે અલગ અલગ ખાદ્ય ચીજની અંદર નાખીને ઉપયોગ થઈ શકે તે પ્રકારેનું પેકિંગ કરતા જોવા મળે છે। વિભાગને છે તે મળી હતી ત્યારે આરોગ્ય વિભાગવાળા છે તે આ જે દરોડા પાડવામાં આવ્યા હતા, તેમાં 2 ટનથી વધુ જે બદામનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને લોકોના આરોગ્ય સાથે છે તે ચેડા કરવામાં આવતા હતા। અને જે સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।